કહેવાય. બીજી વાત હું તમને અહીંયા કરું છું, આ વાતની સાથે જ વણાયેલી છે કે આ દેશની વિરાંગના ભાવનગર સ્ટેટના મહારાણી કે એણે એવું કીધું હતું કે મારે મારી કરિયાવાળી વસ્તુ કાંઈ ન જોઈએ અને આપી દેવાનું હોય. આ ઘરનો પુરુષ કોઈ દી એવું વિચારે ને કે આ ધર્મનું કામ છે, આ અર્થનું કામ છે, આ મોક્ષનું કામ છે, ને એની હાટું એમ કે મારે અહીંયા આપવું પડે તે દિવસે એનો હાથ પકડીને પાછું ન લઈ આવે. હજી ઘણા ઘણા પરિવારની અંદર એ ભાઈએ પૂછવું પડે કે ને બેનનું ઓલું મામેરું છે તો આપણે કેટલું કરશું, એટલે આપણે તરત એમ કે કરિયાવર તો કેટલાય નો કર્યો તો ન્યા હું 51,000 દેવાતા, 1-2,000 આપી દો ને બરોબર જ છે. મામેરા પ્રથાનું અહીંયા એક વેગ નથી આપતી, પણ એટલું ચોક્કસ કહી શકું કે ન્યા હરખથી કહેવાય કે બેનનો તો હક છે. તમે ત્યાં જાઓ ને તો 500 રૂપિયા હું આપીને આવ્યા, 1000 રૂપિયા 1500 રૂપિયા દઈને અવાય. આ ભાઈ બીજને દિવસે તમે ઘણા જમવા જાય અને ત્યાં 1000 રૂપિયા કાઢીને દીધા એટલે તરત બહાર નીકળશે ને એટલે ગાડીમાં બેસો એટલે તમે કહો અમે માગી તેથી કઈ દી ન આપો કાંઈ. ત્યાં તો તમારે બહુ ખીચું ખાલી થાય. તમને તમારા ભાઈઓ આપી જાય ત્યારે ભાભી આવું બોલતા હશે ને, હે? પણ જે દિવસે એ ઘરનો પુરુષ ઘરનો વડીલ એવું કહે ને કે આ સારું કામ છે અને અંદર આપવા છે તો તમારાથી થતી હોય ને તો તમારે અંદર આહુતિ અપાય. એનો હાથ છે ને ખેંચીને પાછો ન લઈ આવે. પત્ની આને કહેવાય. અને ઘરની બીજી દિવાલ એટલે પત્ની. ઘરની પહેલી દિવાલ એટલે ઘરનો પુરુષ કે જે ઘરનું સંચાલન કરે છે, ઘરનું વ્યવસ્થાપન કરે છે. ઘરની બીજી દિવાલ એટલે ઘરની સ્ત્રી પત્ની. ખાસ કરીને પત્નીના હાથ હોય ને એની અંદર જ હોય. સાસુબા એક એવી પેઢીમાંથી અત્યારે જીવા છે કે એના હાહુથી ડરતા હતા, અત્યારે વહુથી ડરે છે. એટલે આખી જિંદગી બિચારાએ ડરતા પૂરી કરી છે. બોલાતું નથી કાંઈ. પણ ઘરની સ્ત્રી કેવી હોય, પત્ની કેવી હોય, બોલો હાર્દિક પંડ્યા મળી એવી નતાશાબેન નહીં, એવા ન હોય. પત્ની એવી ન હોય, લૂંટેરી દુલ્હન બધું ભેગું કરીને ભાગી જાય, આવી પત્ની ન હોય. હજી તો તમે સુરેન્દ્રનગર બાજુ જાઓ તો તમને ખબર પડે, બેનને કાંઈ અંગૂઠા છાપ હોય, હાવ 10મું 12મું માંડવાન પૂરું કર્યું હોય. અહીંયા આવીને BA BEd કરાવે, ગવર્મેન્ટની નોકરી લાગે, 8-8 10-10 12-12 15-15 વર્ષનું બાળક થઈ જાય અને નોકરી લાગે ને એટલે તરત અંદરથી એમ થાય કે હા આપણો તો 55,000 પગાર ચાલુ થઈ ગયો ને આપણો ઘરવાળો સવારથી સાંજ સુધી નકરી ખેતીયું કરે, મહિને 50,000 કામ તો નથી, આપણે કામમી છે. એટલે આ લક્ષ્મી છે ને એ એક અહંકારને લઈને આવે છે. તરત નક્કી થાય કે હવે તારે મારા વિચાર જ ભેગા ન થાય. હું ભણેલી ગણેલી, હું અવળી હાડી પહેરીને ઊંચી હીલની સેન્ડલ પહેરીને ખંભે પર્સ લટકાવીને કેટલી સમાજમાં મને ઓળખે અને તને ઓળખે કોણ? આપણે એવું છૂટું કરી નાખવું છે. હજી મારો વાંધો નથી કે ઓકે બેન તમને ભણાવ્યા, તમને ન ફાવ્યું તમે વયા જાઓ. પેલું 5 વીઘાનું ખેતર છે ને કે એ લખી દે. કેમ ભાઈ? તમે 50 કરોડનો કઈ કરિયાવર લઈને આવ્યા હતા કે તમે 5 વીઘાનું ખેતર લેતા જાઓ? નથી બનતું, નથી ભેગું થતું, વિચારો નથી મળતા. પ્રેમથી જેવી રીતે હસતા મુખે આવ્યા છો એવી રીતે હસતા મુખે વયું જવાય. એનું 5 વીઘાનું ખેતર લઈને તમારે બંગલા નહીં બંધાઈ જાય, એનો ટકો કરીને તમારા વાળ લાંબા નહીં થઈ જાય. જ્યારે પણ કદાચ આ સમાજની અંદર મને ધ્યાને નથી આપનો આ પ્રશ્ન છે કે નહીં, પણ જેદી હોય ને તેથી સમજજો કે 5 કે 25 લાખ રૂપિયા એની પાસેથી પડાવી લેવાથી તમારા બંગલા ન બંધાઈ જાય. અને જે સમુદ્ર મંથનમાંથી જે 14 રત્નો નીકળ્યા ને એમાંથી લક્ષ્મીજીએ નીકળ્યા છે. અને લક્ષ્મીજી એવું કહે છે કે જો નીતિથી રાખશો ને તો જ હું રહે, અનીતિથી જો તમે મને બોલાવી તો હું રહેશ નહીં. અને તમારું જેટલું હશે ને એટલું મૂળ સહિત લેતી જાય. એટલે જે દિવસે કદાચ આ વાત નીકળે છે એટલે મારે કેવું છે કે જો કદાચ છૂટું કરવાનું થાય, નથી જ બનતું, કોઈ રીઝન જ નથી ભેગું રહેવાનું અને કોઈ કારણોસર છૂટું થાય ને તો તે દિવસે એને એમ ન કહેતા કે 5-25 લાખ રૂપિયા આપો ને તો જ છૂટું થાય, તો જ સહી કરી દો. નહીં, તમે જેટલું તમારા કરિયાવરનું લઈને આવ્યા હતા ને એટલું હસતા મુખે લઈ જાઓ. વાત કઈ અહીંયા કરું છું કે પત્ની કેવી હોય? હા, પત્ની તો એવા હોય કે ઘરે 5 પુરુષ કોઈ મહેમાનને લઈને આવે, કોઈ 5ને ચા પાણી પીવા લઈને આવે અને આપણે ગેસે ખખડે, રકાબી ખખડે, કીટલી ખખડે, ગવણીએ ખખડે ને ધબા ધબી બોલે ને આ લોકોને એમ થાય કે ઉતરવું તું ભાવનગર ને ઉતરાઈ ગયું વાળું કાઢે, સ્ટેશન ખોટું પકડાઈ ગયું. પત્ની આવા ન હોય, એ તો ખાલી એટલો હોંકારો કરે ને સાંભળજો 2 મહેમાન લઈને આવું છું તે દિવસે 5ની રસોઈ બનાવી રાખે ને ખબર છે કે એનો વ્યવહાર બહુ મોટો છે ને હાલતા કોક ભળી જાય. આને પત્ની કહેવાય, આને અન્નપૂર્ણા કહેવાય, આને રસોડું સંભાળનારી ને ઘરને આખાઈને સંભાળનારી સ્ત્રી કહેવાય. અને આ સુધીનો નિયમ છે કે જેટલું સૌથી વધારે જેટલું પુરુષે સહન કર્યું છે ને એટલું સામે સ્ત્રીએ સહન કર્યું છે. તમને નથી ચિંતા કે 25 તારીખે હપ્તાને ક્યાંથી ગોતવા જાઓ છે? અહીંયા ગામડે તો હાઈ ચિંતા જ નથી, કે મગજમારી જ નથી. પણ અહીં જે શહેરમાં રહેતા છે ને એને ખબર છે 25 તારીખ આવી ત્યારે સેલરી બધી પૂરી થઈ જાય. વિચારવું પડે કે હવે હપ્તાને ક્યાંથી ગોતશું, બધું અત્યારે હપ્તા ઉપર.
અને આપણે પાર્લરની અંદર જવું હોય ને બિંદાસ 2000ની ખર્ચો કરી નાખો ને તો બિંદાસ કરી નાખીએ. એટલે ભાઈ અમારે તો હક છે એ કે રાખવાનો, આ હક રાખવાનો, તારે મોજથી રહેવાનું. કારણ કે તમે જે દેવીઓ દેવતાઓના તસવીરો જોતા ને એની અંદર દેવી જે છે ને બધા સરસ મજાના શણગાર સજીને આવ્યા છે. પણ મારે તમને ખાસ અહીંયાથી એ વાતનો ઉલ્લેખ પણ કરવો છે કે ચહેરાની ઉપર તમે કદાચ 5 કિલો ધૂળની ડમરી લગાવી દીધી હોય ને એનાથી રૂપાળા ન લાગે. 2 સ્ત્રી રૂપાળી લાગે. કેવી ખબર છે? કેવી? વોટરપ્રૂફ મેકઅપ કરાવી એવી ના રે ભાઈ, એ રૂપાળી ન લાગે તો ધોળી લાગે. અને 24 કલાક પછી બરાબરનું એને પાણી અડે ને તો બાઘડા થઈ જાય. કાળી ચૌદશ ઘરની અંદર થઈ ગઈ. ઘણા પુરુષો ન ઓળખીએ કે આ મારું જ પાત્ર છે ને. લગ્નની અંદર તમે કેવા હારા લાગતા હોય કે લગ્નના કપડાં અને મેકઅપ ને બધું નીકળે ને તમે સાદા વસ્ત્રોમાં આવી જાય એટલે પૂછવું પડે કે એટલે ગઈકાલે લગ્ન હતા એ જ વહુવારું છે. થાય ભલે ને થાય, કાંઈ વાંધો નહીં, ભલે થાય. પણ 2 સ્ત્રી રૂપાળી લાગે. એક એવી સ્ત્રી કે જેનું ચરિત્ર ઉજળું હોય. આ બા બેઠા છે ને એને પૂછે હોય એની જિંદગીમાં એને કોઈ દી મેકઅપ નથી કર્યા, પણ એના ચરિત્ર ઉપર એને ક્યારેય દાગ નથી લાગવા દીધું ને એટલા માટે આજે તમારી મારી વચ્ચે ઉજળો ચહેરો છે. અને બીજી એવી સ્ત્રી ઉજળી હોય કે જેણે પોતાનો સમય પરિવારને તો આપ્યો છે પણ પરિવારનો પ્રેમ પામ્યો છે અને પરિવારને એને પ્રેમ બરાબરનો આપ્યો છે. આવી સ્ત્રી ઉજળી લાગતી હોય. બાકી તમે ઘરની બહાર જાઓ ને હાહુ બા બોલે બાપા આશ આની કરતા છોકરો કુંવારો રહ્યો હોત ને હારું હતું, આ ક્યાંથી ભટકાણી, તો તમે સુંદર ન લાગો. કોકના લગ્નની અંદર જઈને લાલ કલરની પીળા કલરની હાડી પહેરીને તમને એમ થાય કે મજાના લાગીએ છીએ, પણ એ ઘડીક તમારા ગયા પછી કોઈ તમારા ચરિત્ર ઉપર સરસ મજાની વાતો કરતું હોય, તમારા ગયા પછી કોઈ તમારા કે સહકારની વાતો કરતું હોય, અને કોઈ વ્યક્તિ તમારા એટલા બધા ચાહક હોય કે ભાઈ હા મને વહુવારું મળે ને તો આવી મળે, અને સમાજની અંદર દાખલા દેવાતા હોય કે વહુવારું મળે ને તો આવી મળે. આવી 2 જ દુનિયાની અંદર સ્ત્રી છે કે જે સુંદર લાગતી હોય. બાકી કોઈ પણ સ્ત્રી હોય ને તમે એના મેકઅપના ઢોળ લગાવી દો તે ઘડીક પૂરતા, પણ પરમેનન્ટ સુંદર ન લાગે. એટલે સ્ત્રી તરીકે ખાસ અહીંયા આપ ઉપસ્થિત છો, મારે તમને કહેવું છે કે સાસુબા થોડીક વાર બોલે તો એને બોલવા દેજો, એ જેઠાણી બા થોડીક વાર બોલે તો એને બોલવા દેજો, એ નણંદબા કદાચ બોલે તો બોલવા દેજો, અને ઘરનો પુરુષ કદાચ બહારથી કંઈક તપીને આવ્યો હોય અને ઘડીક બોલે ને તો એને બોલવા દેજો. ઘણી વખત તમને ખબર છે, તમે ઘણી વખત એવું તમારી જાતે બોલતા હોય કે એક બાજુ સાંભળ્યું ને બીજી બાજુ કાઢી નાખ્યું, ખંખેરીને કાઢી નાખ્યું. તમે નીચે બેહો ને ધૂળવાળા થઈ જાઓ, ઊભા થઈને કેમ આમ ખંખેર નાખો, આમ ખંખેર નાખો. 30 સેકન્ડ માટે ખમી જવાનું. પછી જે કઈ તમારે બોલવું હોય ને એનો ગુસ્સો શાંત પડ્યા પછી 2 દિવસ પછી એને કહેવાનું કે ગઈકાલે તમે આવું કહેતા હતા ને પણ ખરેખર આવું હતું. અને તો જ તમારે ભણતરની કિંમત છે, તો જ તમારા સંસ્કારની કિંમત છે, અને તો જ તમે જ્યાં માથે ઓઢણું ઓઢ્યું છે ને એની કિંમત છે. બાકી માથે ઓઢીને ભડા ભડી સામેથી એક શબ્દ આવે ત્યાંથી 10 શબ્દનો ઘા થાય. મને એમ લાગે ક્યારેક બોલ બેટ કોક રમતું હોય આવી રીતે. મેં તો કેટલાય આવા સાસુ વહુના ઝઘડા હું તો ખાલી સાંભળું તો મને એમ થાય કે ડઘાઈ ગયા. પણ સાસુ વહુના સંબંધોની અંદર જો તમે ગરિમા જાળવી શકો, મર્યાદા જાળવી શકો તો એ ઘર હંમેશા ઉન્નતિ તરફ જાય. ઘરની બીજી દિવાલ સ્ત્રી કેવી હોય તો કે આવી હોય. પત્ની તરીકે કદાચ તમે ક્યાંક આમાં કસર રહેતી હોય તમારી, તો તમારે કઈ બાબતમાં સુધારો લાવવો છે તો કે આ બાબતમાં કોઈ પણ બોલે ભલે ને બોલે, તમે હોનાના ત્રાજવે તોડો કે અમને ફેંકી દો ધૂળના ઢેફો સમજીને, અમને શું ફેર પડે બોલો. કદાચ કોઈકને એમ થાય કે મારે આને બોલી દેવું છે, બોલી જાય ભાઈ, એનો ગુસ્સો શાંત પડી જાય પછી એની વાતનું નિરાકરણ લાવવાનું. પણ એ એક શબ્દ બોલે ને તમે 10 બોલો તો એ તલવારના ઘાત થાય, અને ત્યાંથી કોઈકને ઘાવ જ લાગે, ત્યાંથી કોઈકને શાંતિ ન હોય. અને ઘરની સ્ત્રી એટલે સૌના હૃદયની અંદર શાંતિ ભરનારી સ્ત્રી. ઘરની અંદર તમે 2 દી ન હોય ને તેથી પાણીયારું પૂછે હા કે આને પાણી ભરવા વાળી ક્યાં ગઈ. એ ભેંસની કે ગાયની પાસે વાચા નથી, પણ એ ગાયને ભેંસે પૂછે કે મારું ઓલું બહુ ધ્યાન રાખતી હતી એ સ્ત્રી ક્યાં ગઈ. એ સાસુબાઈ તે ભલે તમને રોજ ગાળે દેતા હોય ને ગાળે ઉઠાડતા હોય ને ગાળે બેસાડતા હોય, પણ છતાંય તે એને જ્યારે દવા પીવાનો સમય આવે ને ઊભા થઈને પાણી ન ભરી શકતા હોય ને તેથી એને અંદરથી એમ થાય કે ઓલી ક્યાં ગઈ હતી ને તો એ હારી હતી. પણ બની શકે કે કદાચ તમારા કર્મોના કારણે તમારી આખી જિંદગીમાં કદર ન થાય, પણ એટલું યાદ રાખજો કે તમારું કરેલું કર્મ છે ને ઈશ્વરના દરબારની અંદર જમા થાય છે. અને જેથી વહુવારું હારું મળે ને તેથી સમજો કે હા આ હાહુએ ગમે એટલી ગાળો દીધી હતી ને આપણે એના સામે કંઈ બોલ્યા નહોતા, અને છતાંય આપણે નિષ્ઠાથી સેવા કરી હતી ને આ એટલા માટે આ એનું પરિણામ છે. બાકી બધાને વહુવારું હારા મળતા નથી. પણ જેથી ઈશ્વરની કૃપાથી તમારા જીવનની અંદર કંઈક સારું સારું થાય ને તેથી સમજો કે આપણે આ કરેલું કર્મ છે ને ઈશ્વરના દરબારમાં જમા થયું હતું, અને એણે આપણને આ વળતર સહિત આપ્યું છે. ઘરની બીજી દિવાલ એટલે પત્ની સ્ત્રી કેવી હોય, ઘરની ત્રીજી દિવાલ એટલે આપણે સંતાનો, ખાસ કરીને એમાં દીકરા અને દીકરીઓ કેવી હોય. ઘણા સ્ત્રીઓને એક દીકરો હોય ને એવું કે ઘાસ ઈશ્વરની કૃપાથી ઘણું છે, પણ એ જેથી પવણવા જાય તે દિવસે છોકરી ક્યાંથી ગોતવા જાઓ, એ જેથી પવણવા જાય તે દિવસે લૂણ ઉતારવા વાળી ક્યાંથી ગોતવા જાઓ,
એને કાંઈ ન થાય, અથવા તો એને માટે જે તમે રાંદલમાના નિવેદ માનો છો તો એની ગોવણિયું ક્યાંથી કરવા જાઓ? અને એનાથી વિશેષ વાત કે એ સરસ મજાનું જે જીવન તમે તમારી સાથે જીવો છો તો ભવિષ્યમાં કોકની અરે જીવન જીવશે તો એવી સ્ત્રી ક્યાંથી, એવી દીકરી ક્યાંથી ગોતવા જાઓ? એટલે તમને એમ થતું હોય ને કે એક દીકરા એ ઘણોય, તો આપણે હિન્દુના સનાતન ધર્મના સંસ્કૃતિના સંતાનો છીએ અને કદાચ તમારામાં તાકાત હોય ને તો બીજો સંતાન છે ને એને જન્મ આપજો, કારણ કે ઘરની અંદર જેટલી દીકરાની જરૂરિયાત છે ને સાહેબ, ઘરની અંદર એટલી દીકરીઓની જરૂરિયાત છે. અને સોશિયલ મીડિયાની અંદર કદાચ જો તમે એ માધ્યમથી મને ઓળખતા હોય તો તમને ખબર હશે કે મારે અવડી 5 વર્ષની 2 દીકરીઓ છે ને જોડવા દીકરીઓ છે. એ સમાજ ઘણી વખત એવું કે બેન તમને કાંઈ ખબર નથી પડતી. અત્યારે ગાયનોલોજીસ્ટ ડૉક્ટર કેટલા બધા આગળ વધી ગયા છે અને તમારે જ્યારે 2 બાળકોની ગર્ભાવસ્થા હતી તેથી ડૉક્ટરને પૂછી ન લેવાય કે દીકરો છે કે દીકરી છે? 5 વર્ષ પહેલાં અંકિતાબેન ખાલી એક ખૂણાની અંદર વાંચવાનું, લખવાનું અને એક મોબાઈલની સ્ક્રીનની અંદર માત્ર સારા વિડીયો બનાવવાનું કામ કરતા હતા. આ 5 વર્ષ પછી જ્યારે 2 લક્ષ્મી કૃપા થઈ ને તે દિવસે આ સરસ્વતીની કૃપા થઈ છે. એટલે 4 વર્ષની અંદર કદાચ 4 સ્ટેટને ફરવાનું થયું છે ને એ એના કારણે થયું છે. એટલે ઘરની અંદર દીકરી આવે છે ને તો એના ભાગ્યનું તો લઈને આવે છે અને તમે એના સાક્ષી હશો કે તમારી જે પહેલી પરિસ્થિતિ રહી એ પછી ઘરની અંદર દીકરીનો જન્મ થાય અને એ પરિસ્થિતિની અંદર ઉત્તરોત્તર વધારો થાય, કારણ કે ભગવાને એવું કહેતો હશે કે તું ચિંતા નહીં કરતા, તારા બાપની જવાબદારી મારી માથે છે. અને દીકરાને ઘરે કદાચ ઘરની અંદર જન્મ આપશે ને તો એવું કહે દાંત નહીં વાળતો, અવડેના ડાટા નહીં ખોલતો, આ બાપને હાચવવાની જવાબદારી હું તારી માથે નાખું છું, કારણ કે તું એકનો એક છો. અને કદાચ હજી મારે એવું કેવું છે કે દીકરીઓને હવે કન્યા કેળવણી બંધ થઈ જાય ને તો એ વાંધો નથી, બહુ કેળવાઈ ગઈ. એ 12 વર્ષની થઈને ત્યારથી એને ખબર પડી કે મારે કેમ બોલવું, કેમ ચાલવું, કોની સામે કેમ બોલવું. અને અહીંયા અમે 15 વર્ષના થઈ ગયા તો એ ભલે ને થઈ ગયા. આ કુમારોને થોડાક કેળવન આપણને જ કામ લાગશે. આ લથડિયા ખાતી ખાતી નહીં આવે એટલો તો આપણને ભરોસો છે, એટલી આપણે પરવરિશ ઉપર ભરોસો છે કે એ સિગારેટ ફૂંકતી નહીં આવે. પણ હજી કદાચ એ ભરોસો અહીંયા તૂટશે. એટલે જે દિવસે 11-12 વાગે રાત્રે 1-2 વાગે લથડિયા ખાતા ખાતા ઘરે આવે અને તમારે પૂછવું પડે ક્યાં હતા, અને તમને એમ કે કાલે તું એક બાજુ જા. 25 વર્ષની ઉંમર તમને એમ કે તારે મારે હવે નહીં ફાવે, મારા પત્નીને તારે નથી બનતું, તે દિવસે મારે તમને એવું કેવું છે કે આ ટેકો હશે ને એના ખભા ઉપર માથું મૂકીને રડાહે. એટલે ઘરની અંદર ખાસ કરીને